કાયદો બધા માટે સમાન છે। આ વાક્ય આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ। સામાન્ય નાગરિક હોય કે પછી ખાખી વર્દીધારી મોટા પોલીસ અધિકારી, ન્યાયતંત્ર અને અદાલતના આદેશોનું પાલન કરવું દરેક માટે બંધનકર્તા છે। પરંતુ જ્યારે કાયદાના રક્ષક જ કાયદાને અને કોર્ટના આદેશોને હળવાશથી લેવા લાગે ત્યારે અદાલતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવું પડે છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં કોર્ટના હુકમ અને સમન્સની વારંવાર અવગણના કરવી એક ઉચ્ચ પોલીસ અધિકારીને ભારે પડી ગઈ છે। ભાવનગરની અદાલતે કાયદાના રક્ષક એવા પીઆઈને સીધા જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કડક આદેશ કરી દીધો। આ ઘટનાથી આખા પોલીસ બેડામાં સન્નાટો મચી ગયો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભાવનગરના તત્કાલીન અને હાલ આણંદના બોરસદમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પીબી જાદવ સામે ભાવનગરના એડિશનલ જજ લાલ ગુમ થયા હતા। કોર્ટના તિરસ્કાર તેમજ અદાલતી હુકમના અનાદર બદલ ન્યાયાધીશે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પીઆઈ જાદવને કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો હતો। ઘટનાની વિગત એવી છે કે કાનૂની કેસની પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં તત્કાલીન પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પીબી જાદવને અદાલત દ્વારા વારંવાર સમન્સ મોકલીને હાજર રહેવા માટે આદેશો કરવામાં આવતા હતા। સામાન્ય રીતે કોર્ટ જ્યારે કોઈ પણ અધિકારીને સમન્સ પાઠવે છે ત્યારે નિયત સમયે હાજર રહેવું એ કાનૂની ફરજ બને છે। આમ છતાં કાયદાના રક્ષક એવા પીઆઈ પીબી જાદવ સતત કોર્ટ સમક્ષ ગેરહાજર રહ્યા અને સમન્સની અવગણના કરતા રહ્યા। એક જવાબદાર સરકારી અને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અદાલતી પ્રક્રિયા પ્રત્યે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારી અને હુકમના અનાદરને પગલે એડિશનલ જજ ભારે રોષે ભરાયા હતા। અદાલતે સ્પષ્ટ આડકતરો સંદેશ આપ્યો કે ખાખી વર્દી પહેરી લેવાથી કોઈ કાયદાથી ઉપર થઈ જતું નથી। જજે તત્કાલિક કડક વલણ અપનાવીને પીઆઈ જાદવને અદાલતી કસ્ટડીમાં ધકેલી દેવાનો હુકમ પણ સંભળાવી દીધો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને કોર્ટ કસ્ટડીમાં લેતા જ અદાલત પરિસરમાં અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તાબડતોડ કોર્ટમાં તેઓ દોડી આવ્યા હતા। આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી, તેમની વિનંતી અને કાયદાકીય ખાતરીને ધ્યાને રાખીને કોર્ટે નરમ વલણ દાખવ્યું હતું અને પીઆઈ પીબી જાદવને જામીન પર મુક્ત કર્યા હતા। ચોક્કસપણે ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ કોર્ટની આવી અભૂતપૂર્વ કડકાઈ જોઈને આખા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। આ કિસ્સો એ તમામ સરકારી અધિકારીઓ માટે એક મોટો પાઠ છે, જેઓ એવું વિચારે છે કે અદાલતના સમન્સ કે આદેશોને અવગણી શકાય છે। કાયદાનું શાસન એ જ લોકશાહીનો પાયો છે અને જ્યારે આ પાયાને હલાવવાનો પ્રયાસ થાય છે ત્યારે ન્યાયતંત્ર આવી કડક કાર્યવાહી કરીને સામાન્ય જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।